સંખ્યા પદ્ધતિમાં વિવિધ પ્રકારના દાખલા આવે છે, તો એમાંથી આપણે અહીં એક પ્રકાર છે એ જોઈશું. તો દાખલા પ્રકાર છે ભાગાકારની લાંબી રીત આધારિત દાખલા. હવે એનો આ દાખલો છે એ આપણે જોઈએ તો એ 228ને ભાગે તો શેષ 18 મળે છે. એ છે આ 228ને ભાગે તો કે શેષ શું મળે છે? તો 18 મળે છે. એ મતલબ આ શું ગણીએ? ભાજક. આ 18 છે એ શેષ અને 228 છે ભાજ્ય. તો આપણને ભાજક તરીકે એ આપેલ છે, ભાજ્ય તરીકે 228 અને શેષ 18 આપેલ છે. તો આપણે સૌપ્રથમ શું કરીશું? તો એ બરાબર ભાજ્ય ઓછા શેષ કરીશું. શું કરીશું? તો એ બરાબર ભાજ્ય ઓછા શેષ કરીશું. તો 228